કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે. આપણે છીએ જૂનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભામાં અને આપણી સાથે છે આ વિસ્તારની જનતા અને અહીંના નેતાઓ. આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે શું છે જનતાનો મૂડ તે જાણીશું, પરંતુ તે પહેલા જોઈએ કેશોદ વિધાનસભાનું રાજકીય ગણિત. જૂનાગઢ જિલ્લામાં આવેલી 5 વિધાનસભા બેઠકોમાં એક છે કેશોદ વિધાનસભા બેઠક. કેશોદ ઉપરાંત માળિયાહાટીના તેમજ માંગરોળ તાલુકાના કેટલાક ગામોનો બેઠકના મત વિસ્તારમાં સમાવેશ થાય છે. શું છે સ્થાનિક મુદ્દાઓ? તાલુકાનું મુખ્ય મથક હોવાના કારણે કેશોદ શહેર દિવસ દરમિયાન ધમધમતું રહે છે. ખેતી અને પશુપાલનની સાથે સાથે અહીં મગફળીના વેણાટ અને પિલાણનો ઉદ્યોગ વિકસ્યો છે. શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, ખેડૂતોને પોષણક્ષમ ભાવનો અભાવ, બિસ્માર બનેલા રોડ, ધીમી ગતિથી ચાલતા કામોના કારણે માંગરોળ રોડ અને વેરાવળ રોડ પરના દુકાનદારોના ધંધા પર માઠી અસર, પાર્કિંગ પ્લેસનો અભાવ, શરદ ચોકમાં બની રહેલા રેન બસેરાથી વધેલી સ્થાનિકોની મુશ્કેલી, 4 ચોક પર રેલવે ઓવરબ્રિજનો પ્રશ્ન વર્ષોથી ઉકેલાયો નથી. છેલ્લા 5 વર્ષમાં કયા મોટા કામ થયા? સ્થાનિક ધારાસભ્ય અરવિંદ લાડાણીનો દાવો છે કે 58 કરોડના ખર્ચે ગટર લાઇન નાખવામાં આવી. પાણીની સમસ્યા દૂર કરવા 50 લાખ લીટરનો પાણીનો સંપ બનાવાયો છે. આંદોલન કેટલું મોટું પરિબળ? મત વિસ્તારમાં મુખ્યત્વે પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે જ બક્ષીપંચ મતદારોનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. જોકે બક્ષીપંચ આંદોલન કરતા અહીં પાટીદાર અનામત આંદોલન અસર ઉપજાવી શકે છે. છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2007માં ભાજપના વંદનાબેન મકવાણાએ કોંગ્રેસના પરબતભાઈ રાઠોડને 19,000 ઉપરાંત મતથી હરાવ્યા હતા. 2012માં ભાજપના અરવિંદ લાડાણીએ કોંગ્રેસના મગનભાઈ કોટડિયાને 7,000 મતની પાતળી લીડથી હાર આપી હતી. બેઠક કયા પક્ષનો ગઢ? 1995 બાદથી અહીં સતત ભાજપની જીત થતી આવી છે. બેઠક 1975થી 2007 સુધી અનુસૂચિત જાતિ માટે અનામત રહેલી આ બેઠક 2012થી સામાન્ય બની છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં અહીં વધુ રસાકસીપૂર્ણ બનવાની શક્યતા છે. આપણે છીએ કેશોદ વિધાનસભાની અંદર અને આપણી સાથે છે અહીંના નેતાઓ, અહીંના જનતા. આપણી સાથે આ ડિબેટની અંદર જોડાશે કેશોદ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, સાથે જ કોંગ્રેસના અહીંના જે શહેર પ્રમુખ છે, શહેરના જે પદાધિકારીઓ છે, જિલ્લાના જે પદાધિકારીઓ છે, તે આ ડિબેટ સાથે જોડાશે. પહેલો સવાલ એ કરીશું અરવિંદભાઈ, 2017 વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. 17ની અંદર અરવિંદભાઈ કયા મુદ્દાના આધારે ચૂંટણીની અંદર કેશોદથી ઝંપલાવશે? વિકાસના મુદ્દાના આધારે કેશોદથી અમે ચૂંટણી લડીશું અને ભારતીય જનતા પાર્ટીનો એક અહેમ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છેલ્લા 22 વર્ષથી ગુજરાતની અંદર જે શાસન ચાલે છે એની અંદર કોઈ બીજો મુદ્દો નહીં, પણ સૌનો સાથ, સૌનો વિકાસ અને વિકાસને પ્રાધાન્ય આપી અને ભારતીય જનતા પાર્ટીનું કાયમી માટે મુદ્દો લઈ અને ચૂંટણી લડીએ છીએ. અમે વિકાસની પ્રાથમિકતા છે કોંગ્રેસ પાસે. જાણીશું, તમને પૂછવા માંગીશ, 1995થી અહીં જે ભાજપનો છે તે ગઢ બનાય છે, કઈ રીતે જે કોંગ્રેસનો જે વનવાસ છે તે પૂરો થશે 2017ની અંદર? ક્યાં મુદ્દાઓ? ના, એવું નથી. આ કોઈ ભાજપનો ગઢ નથી. આ ખરેખર તો ઓબીસી વિસ્તારનો ગઢ છે અને જે તે વખતના અમારા નેતાએ ટિકિટો આપવામાં ઓલું કર્યું હતું એટલે ભાજપના ઉમેદવાર શ્રી જીત્યા છે. અને વિકાસની વાત કરીએ તો વિકાસ તો હજી ઘણો બધો કેશોદનો બાકી છે. આજે તમે જુઓ તો ગંદકી પણ એટલી જ છે. પાણી 15 દિવસે આવે છે. રોડ રસ્તાના ઠેકાણા નથી. જે આજે ક્રીમ વિસ્તાર કહેવાય એવા વિસ્તારમાં માણસ વાહન લઈને નીકળી શકતો નથી. રાજ્ય સરકારે જ્યારે ગ્રાન્ટો રોડ માટેની ફાળવી છે અને કેશોદ શહેરની અંદર રોડના કામો પૂરજોશમાં ચાલુ જ છે. ક્યાંક 1 દિવસ કે 2 દિવસ વહેલા મોડું હોય એમાં કોઈ એવું મેજર પ્રોબ્લેમ નથી જે કોંગ્રેસના લીડરો આક્ષેપ કરે છે. એ વાહિયાત વાત છે, એવું કંઈ છે નહીં. પ્રોગ્રેસ જ છે અત્યારે કામકાજ. બીજા ક્યાં મુદ્દાઓ હશે ભાજપના 2017ની અંદર કેશોદની અંદરથી જ્યારે ઉમેદવાર પસંદ થશે, જે ચૂંટણી પ્રચાર છે તે શરૂ થશે? વાત રહી જ્યારે એમ કીધું કે ઓબીસીના ઉમેદવાર ને પટેલના ઉમેદવાર કોંગ્રેસના એક નેતા જેમ સ્વીકારે છે કે અમારા નેતાની ટિકિટ આપવા ટાણે ભૂલ હતી, તો મિત્રો આ એસટી માટેની સીટ અનામત હતી. સતત 35 વર્ષ માટે પણ બીજેપી જીતતું આવ્યું છે. તો ત્યારે પણ ઓબીસીના મતો હતા જ,
પણ ભાજપ ફેવરિટ મતો હતા. સિલેક્શન હતું ઓબીસીની સીટ, ઓબીસીની સીટ જ છે ને ઓબીસીને ટિકિટ દેવામાં આવશે તો જીતવાની જ છે કોંગ્રેસ, એમાં કોઈ બેમત નથી. અને વિકાસની વાત કરે છે તો પાછળ 25 વર્ષમાં ભાજપની સરકારે કઈ એક ફેક્ટરી ગુજરાતમાં લઈ આવ્યા? જવાબ જે સ્થાનિક ધારાસભ્ય છે તેમની પાસે મેળવીશું. 25 વર્ષનો હિસાબ છે તે માંગી રહ્યા છે. 25 વર્ષના હિસાબની અંદર ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાતના હિસાબે અત્યારે ગુજરાતની અંદર જે વિકાસની અંદર ફેક્ટરીઓ જે આવે છે એટલી કોંગ્રેસના શાસનની અંદર ક્યારેય આવી નથી. અને લોકોનો સૂર અને જનતાએ સીધા 22 વર્ષથી ગુજરાતની જનતાએ બતાવી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ પરફેક્ટ છે, બરોબર છે, વિકાસશીલ છે, લોકોના હિત માટેનું છે, સૌનો સાથ સૌનો વિકાસ માટે છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારને લોકો મત આપી અને દર વખતે ચૂંટે છે. અને 2017માં અમે જ્વલંત બહુમતીથી 150+ લઈ અને જીતવાના છીએ. 150નો દાવો છે. બેન, તમારી પાસે હું જાણવા માંગીશ, 150નો જે દાવો છે 2017ને અનુલક્ષી અને 150નો દાવો કરે છે. ફક્ત 50 આવે તો પણ ઘણું છે. એ તો જનતા જવાબ આપશે કે શું કરવા માંગે છે જનતા. અત્યારે તો મોટી મોટી વાતો કરે છે. 150નો દાવો છે, પરંતુ કહી રહ્યા છે કે 50 પણ આવી મુશ્કેલ છે. ના, એક વાત ખોટી છે. ઉત્તર પ્રદેશનો દાખલો આપણા બધાની સમક્ષ છે જ. યુપીની અંદર 325 સીટ આવી છે, બરોબર. એને ધ્યાનમાં રાખી અને ગુજરાતમાં પણ એની પહેલાંથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કામ કરી રહી છે. અને આ લોકો એમ કહે છે વિરોધ પક્ષવાળા કે ભાઈ કેશોદની અંદર રોડ ગટર ને કામ નથી થતા. આની પહેલાના શાસનમાં કોંગ્રેસ જ હતી. જો સમજી લો એ લોકોએ શું કર્યું, બરોબર છે. તો અત્યારે ભારતીય જનતા પાર્ટી કામ કરી જ રહી છે. જે એનો જવાબ મળીશું. 95 પહેલા કોંગ્રેસની સરકાર હતી, ત્યારે શું કીધું સરકારે? ત્યારે કોંગ્રેસે 247 કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યના સહકારથી કરેલું. ધારાસભ્ય ખરેખર કામ કરે છે, પણ એની પડખેના માણસો છે એ એને ગેરરસ્તે દોરી અને ક્યાંક ને ક્યાંક ખોટું થાય, ખોટું કરાવે એવા પ્રયત્નો કરે છે. એટલે ધારાસભ્યને હું જાહેરમાં એમ કહું છું કે ખરેખર ધારાસભ્ય વિકાસના માણસ છે, પણ ધારાસભ્યની બાજુના જે માણસો છે એ એને ગેરરસ્તે દોરી અને વિકાસ રૂંધે છે. અરવિંદભાઈ, જે પ્રશ્ન થઈ રહ્યો છે કે ધારાસભ્યનું કામ સારું છે, પણ પડખે જે ઊભા રહેવા વાળા છે તેનું કંઈક એને લઈને જે વિકાસ છે તે થતો નથી. કઈ રીતે જુઓ? વિકાસ મારી પડખે ઊભા રહેવાવાળા કે મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કે મારા કેશોદના અથવા મારી વિધાનસભાના ટોટલ વોર્ડની અંદર કે ટોટલ બૂથની અંદર સમાંતર ધોરણે વિકાસ કરવાની કોશિશ કરી છે. મને ગર્વ છે કે કોંગ્રેસના આગેવાનો પણ એ સ્વીકારે છે કે ધારાસભ્ય વિકાસ કરે છે. ધારાસભ્ય વિકાસ કરતા હોય તો ધારાસભ્યની આજુબાજુવાળા પડખેવાળા જે કંઈ કહેતા હોય એને ગૌણ ગણીને જો ધારાસભ્ય બધાનું સાથે રાખીને ચાલતા હોય તો મને એમ લાગે છે કે મારી આજુબાજુવાળા પણ વિકાસમાં સામેલ છે. વિકાસનો જે રૂટ અમારો છે એમાં ક્યાંય બ્રેક નથી. અહીંયા 50 લાખ લીટરનો સંપ હતો. એ ધારાસભ્ય તરીકે હું આવ્યા પછી અને 10 ઓવરહેડ ટેન્ક ઓલરેડી બનેલ હતી. એમાંથી 10 ઓવરહેડ ટેન્કમાંથી 7 ઓવરહેડ ટેન્ક ભરાતી નહોતી. પહેલાં જોઈન્ટ નહોતા આપેલા. હું આવ્યા પછી 10 ઓવરહેડ ટેન્કના જોઈન્ટ અપાણા છે. 50 લાખની લીટરની સંપ ભરાણી છે. અત્યારે ગ્રેવિટીથી એક વાલ ખોલે એટલે 10 ઓવરહેડ ટેન્ક ભરાય. અને તમે કેશોદની અંદર પાણીનું પુરવાર કરવું હોય તો અત્યારે ક્યાંય તમને ઊંટ ગાડી ચાલતી નહીં મળે, રિક્ષાઓ પાણી માટે ચાલતી નહીં મળે. એનું એક પ્રૂફ છે. ધારાસભ્યશ્રીની આ બધી વાતો ખોટી છે, બિલકુલ ફાજલ છે. મારા જ ઘરે અત્યારે આવી જાઉં, મારા જ ઘરે ટાંકાની અંદર પાણી જ નથી અને પાણીની સમસ્યાને હિસાબે જ હું અહીંયા 5 મિનિટ લેટ આવી છું. ચાલો તમને પ્રૂફ કરીને બતાડું. વિધાનસભાના સંપૂર્ણ ગામડાઓ વાઇઝ હું અત્યારે વિઝિટ કરી ચૂકેલી છું. ક્યાંય પણ રોડ, રસ્તા અને કોઈ પણ જાતનું એજ્યુકેશન લક્ષી કોઈ પણ કામ થયું નથી. શું સ્થિતિ છે જે પાણીનું કહી રહ્યા છે? કહી દો, વિકાસના નામે ઝીરો છે. એનું કારણ કેશોદમાં કોઈ પણ વસ્તુ આપણે જે કરવી હોય તો વહેલા આવેદન આપવું પડે, સંગઠન કરવું પડે, રજૂઆત કરવી પડે. રજૂઆત કોઈ સાંભળતું નથી, પછી આંદોલન આવે છે. આંદોલનમાં પણ કોઈ જવાબ આપતું નથી. એના 2 પ્રશ્ન તમને કહું છું. સરહદ ચોકમાં રેન બસેરા નામનું એક બનાવે છે, તો અત્યારે ટ્રાફિકની હિસાબે ત્યાં પાર્કિંગની જરૂરિયાત છે. વારંવાર રજૂઆત કરી છે. બધી બાબત વેપારીઓની સહમતિ છે અને વેપારીઓનો આખા ગામનો પ્રશ્ન છે, છતાં ત્યાં પાર્કિંગ કરતા નથી અને સત્તાનો ઉપયોગ કરી અને ત્યાં ધરાર રેન બસેરા બનાવે છે. મારું કહેવાનું એમ છે કે ભાઈ સત્તામાં ભાજપ હોય તો અમે પણ સમજી લો કે ચૂંટણી ટાણે મદદ કરેલી અને અમે પણ મત આપેલા. અત્યારે અમને અફસોસ થાય છે કે અમે આ બધું કર્યું એ બહુ ખોટું છે. સત્તા પક્ષને નામે જીતી જાય છે અને પ્રોપર કોઈ કોર્પોરેશન પ્રોપર કામ નથી થતું. ભાઈ વાત કરે છે એ વાહિયાત વાત છે. ભાજપ શાસન પાસે અત્યારે સંગઠન પાસે, ધારાસભ્ય પાસે આ વિધાનસભા 88ની અંદર કેટલી ગ્રાન્ટ આવી
એ ઓન રેકોર્ડ છે. 4.5 અબજ જેવી સરકાર ભાજપની આ ગ્રાન્ટ કેશોદ વિધાનસભામાં આપી છે અને અત્યારે જોરદાર કામ ચાલુ છે. ફરી એક વખત આમ જે જનતા છે તેમની પાસે આવીશું. તમને પૂછીશ, આમ નાગરિક તરીકે કયા પ્રશ્નો છે કેશોદની અંદર? આમ નાગરિક તરીકે મારો એક પ્રશ્ન છે. આજે લગભગ 5 વર્ષ સમય થયા. એક મારું બાજુનું ગામ કેવોદરા છે. કેવોદરાનો એક ગામથી બીજા ગામને જોડતો રાજમાર્ગ છે, જે રાઇટ ઓફ રેકર્ડ ટિપ્પણ અને નકશામાં બોલે છે. સામેની પાર્ટી તરીકે બીજેપી પાર્ટીમાં ઘણા એડવોકેટો પણ છે. અને પ્રશ્ન શું છે? મુખ્ય પ્રશ્ન ટૂંકમાં. મુખ્ય પ્રશ્ન મારો 140 ખેડૂત પોતાની વાડીએ આવવા જવા માટેનો એ રસ્તો છે. એના માટે આપણા પીએમ છે, સીએમ હતા ત્યારના વખતના 3 સીએમના હુકમ મારી પાસે છે. ઇવન મહેસૂલ મંત્રીનો હુકમ છે. ઇવન કોર્ટ પણ એમ કહે કે 35 ફૂટનો રાજમાર્ગ અસ્તિત્વ ધરાવે. અહીંના લોકલ ધારાસભ્ય પાસે જતા અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે ખોટાડા છો, તમારે બીજેથી જવાય છે. તો ભાઈ એક મકાનને 3 શેરી હોય તો 2 બંધ કરી દે એટલે ચાલે. જે ભાઈનો પ્રશ્ન છે કે રોડ રસ્તો છે બ્લોક કર્યો છે, અમારે દૂર સુધી જવું પડે છે. એ રસ્તાને 4 વખત માપવામાં આવ્યો છે. કોર્ટની અંદર કેસ ચાલતો હતો. હજી આજની તારીખે કલેક્ટરશ્રીમાંથી અને કોર્ટમાંથી એનું સ્પષ્ટ જજમેન્ટ નથી. માપવામાંથી એક જગ્યાએ છેલ્લે 2 જ ફૂટ રસ્તો રહે છે અને આજુબાજુના ખેડૂતનો પણ એમાં વાંધો છે. અને રસ્તો રાજમાર્ગ હોય તો એ ખુલ્લો જ હોવો જોઈએ, રાજમાર્ગ બંધ ના થઈ શકે. અને કોર્ટના નિયમ પ્રમાણે રાજમાર્ગમાં કે કોર્ટનો જો કાંઈ પણ ઓર્ડર આવશે તો એ પ્રમાણે સરકાર કાર્યવાહી કરશે. મારો પ્રશ્ન પર્સનલી નથી, 140 ખેડૂતનો છે. અને ધારાસભ્ય છે એમ કહે છે કે અહીંયા માપતા 2 ફૂટ રહ્યા. અહીંથી દુનિયાના કોઈ પણ નકશામાં જ્યાં રાજમાર્ગ બોલતો હોય એનું કોઈ માપ ન હોય, 21 ફૂટથી 33 ફૂટનો હોય. કોર્ટ એમ કહે છે કે 35 ફૂટનો રસ્તો અસ્તિત્વ ધરાવે છે. તો ધારાસભ્ય કેની હેસિયતથી એમ કહે છે કે અહીંયા 2 ફૂટનો રસ્તો છે? તો ધારાસભ્ય એમ કહે છે કે હું ગ્રાન્ટ લઈ આવું, આ લઈ આવું, આ પસાર કરાવ્યું. તો 140 ખેડૂત માટે એમ ના કહી શકે કે એક ગામથી બીજા ગામને જોડતો 140 ખેડૂતોનો પ્રશ્ન છે, ત્યારે જવાબ છે તે તમારી પાસે હું આવીશ, એક જવાબ મેળવી લઉં. જે ભાઈનો પ્રશ્ન છે, જેના ઘણા બધા 100 ઉપરના ખેડૂતો છે, તેમનો પ્રશ્ન છે, શું કહેશો આ બાબતે? ખેડૂતોના પ્રશ્ન છે, વાત સાચી છે. ખેડૂત રાજ રસ્તો હોય એ માપવાનું કામ સરકારી અધિકારીઓ, કલેક્ટરના પદાધિકારીઓ અને લેન્ડ રેકોર્ડમાંથી થતું હોય. લેન્ડ રેકોર્ડમાં માપ્યા પછી એના નિર્ણયો થતા હોય. આ લેન્ડ રેકોર્ડમાં માપવામાં આવે છે ત્યારે એ રસ્તો છે એ ત્યાં દેખાતો નથી ને 2 ફૂટ જ દેખાય છે, એટલા માટે બંધ છે. મારો પ્રશ્ન એ છે કે થોડી વાર પહેલા ધારાસભ્ય એવી વાત કરી કે અત્યાર સુધી અહીંયા પાણી નહોતું, ગટર નહોતી. તો અહીંયા ધારાસભ્ય છેલ્લા 30 વર્ષથી ભાજપના હતા. છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય ભાજપના હતા. એનો મતલબ એમ થાય કે એના જેટલા પણ ધારાસભ્ય હતા બધા ફોકડ હતા. અત્યારે ધારાસભ્ય એક જ વિકાસની મમ્મી જગાડી છે. તમે અહીંયા જોવો છો એટલા બધા યુવાનો છે. કેશોદની અંદર એક પણ વિસ્તાર એવો નથી જ્યાં યુવાનો સરખાએ બેસી અને પોતાની રીતના 2 કલાકનો ટાઈમ વિતાવી શકે. આની અંદર તમે જોવો છો ક્યાંય તમને લોન નહીં દેખાય. બગીચાનો વિકાસ એ 30 વર્ષમાં જરાય નથી. યુવાનો છે, યુવાનોએ કોંગ્રેસનું રાજ નથી જોયું એટલે સ્વાભાવિક છે કે એ કોંગ્રેસની છે દમનકારી નીતિ હતી એને ખ્યાલ ન હોય. બેન કંઈક કહેવા માંગે છે, શું કહો બેન? દમન શું? નલિયાકાંડે દમન નથી? શું છે આ બધું? ભાજપની આ શું નીતિ અને રીતિ છે? નલિયાકાંડ શું છે? દમનની વાત કરે છે. ભાઈશ્રી એમ કહે છે કે કોંગ્રેસે દમન કરી. તો કોંગ્રેસની અંદર કોંગ્રેસ શાસિત હતું ત્યારે કયા સ્ત્રીની ઉપર સ્ત્રીની સશક્તિકરણની વાતો કરે છે ભાજપ? તો નલિયાકાંડે શું છે? દમનકારી નથી તો શું છે? મને જવાબ આપો. પ્રશ્નનો જવાબ તમને એ પૂછીશ. નલિયાકાંડ હોય, ઉનાની ઘટના હોય, સરકાર કંઈક ને કંઈક બેકફૂટમાં ગઈ છે. અસર જોવા મળશે આની 2017ની અંદર. સાથે પટેલનો પાટીદાર જે સમાજનો છે તે પણ મુદ્દો અત્યારે ઉપસ્થિત છે. પાટીદાર સમાજ આજની તારીખે પણ ભારતીય જનતા પક્ષ પહેરો છે. 2015ની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસને શાસન આપ્યું છે. આ કેશોદનો જ તમને દાખલો દઉં છું. કેશોદની અંદર તાલુકા પંચાયત કોંગ્રેસ હાંસવી શકે એવી સ્થિતિમાં નથી. કેશોદના આ મત વિસ્તારના ધારાસભ્ય લાડાણી, હું પણ લાડાણી છું, છતાંય અમારા ઉપર ખોટી પોલીસો ફરિયાદ કરવામાં આવી છે. આનાથી મોટું દમન કયું હોય? એનો પટેલ સમાજ કોની સાથે? પાસ કોની તરફીણે છે? પાસ અને પટેલ સમાજ જે વિધાનસભાની વાત છોડી દો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બતાવી દીધું કે કોની સાથે છે, કોંગ્રેસની સાથે છે અને રહેવાનો છે. એક પાસના કન્વીનર તરીકે કહું છું. ચોક્કસ આપણે જે વેપારીઓ છે અહીંના સ્થાનિક, તેમના પણ થોડા ઘણા પ્રશ્નો છે, તેમની સાથે પણ આપણે જઈશું. શું કહેશો, કયા પ્રશ્નો છે તમારા સ્થાનિક લેવલે? રોડ રસ્તાથી લઈ અને વેપારીને જ્યાં હું તમને કહું છું કે ગવર્મેન્ટ એમ કહે છે કે તમે ડિજિટાલાઇઝેશન કરો. આ સામાન્ય પ્રશ્ન છે. આજે ડિજિટાલાઇઝેશન કરવા માટે અમે પ્રયત્ન છીએ, અમારો પૂરેપૂરો સહકાર છે ગવર્મેન્ટને. પણ સામેથી બેંકવાળા એમ કહે છે કે તમારા 4 ટ્રાન્ઝેક્શન ઉપર જશે તો તમારે 50 રૂપિયા ચાર્જ લાગશે, 15% તમારે
સર્વિસ ટેક્સ દેવો પડશે તો આમાં કયો વેપારી ડિજિટાઇલાઇઝેશનમાં જાય? જવાબ મેળવીશું. ખાસ કરી ભાજપ પાસેથી એ જવાબ મેળવીશું. ડિજિટલની વાત થાય છે, પરંતુ બીજી પણ ઘણી બધી પરિસ્થિતિ છે. રોડ રસ્તાના પ્રશ્નો છે, ખાસ કરીને કે જે ખરાબ સ્થિતિની અંદર છે, તેવા પણ પ્રશ્નો ઉપસ્થિત. શું જવાબ? રોડ રસ્તાના તમામ કામ છે ને એ નવેમ્બર પહેલાં થઈ જશે, કેશોદના તમામ રોડ. અને બીજો એક મારો સવાલ, ચૂંટણી પહેલા થશે? હા, ચૂંટણી પહેલાં નહીં, અત્યારે ચાલુ જ છે અને 2 મહિનાની અંદર બધા જ કામ પૂર્ણ થઈ જશે. અને બીજી એક મારી વાત છે ખાસ, ગુજરાતની અંદર જ્યારથી પાટીદાર અનામત આંદોલન ચાલુ થયું ત્યારથી ભારતીય જનતા પાર્ટી વાત કરે છે કે પાટીદાર અનામતની પાછળ કોંગ્રેસનો હાથ છે. જે આજે પાસના કન્વીનરે જાહેરમાં ડિબેટની અંદર આપની એબીપી ન્યૂઝ ચેનલમાં સ્વીકાર્યું કે અમે કોંગ્રેસની સાથે છીએ અને રહેશું. બીજો એક મારો સવાલ છે, તમારી પાસે ફરી એક વખત આવીશ. અહીં તમને પૂછવા માંગીશ, જે રીતે કોંગ્રેસ સાથે જે પાસના કન્વીનરો છે, પાસ સમાજ છે, પાટીદાર સમાજ છે, તેની વાત. આ લોકશાહી છે, લોકશાહી 1 મિનિટ, લોકશાહી છે. કોઈ પણ માણસ ગમે તેમ બોલી શકે, એ માણસ પણ કોઈ પણ લોકશાહી છે. ભારત લોકશાહી તંત્ર ઉપર જીવેલું છે. લોકશાહીમાં કોઈ પણ માણસ ગમે તે બોલી શકે. મારું એમ કેવું છે કે રોડ રસ્તા પાણી બધા ગટર કરે છે. આ ઈસરા પાળોદર પીપળીને જોડતો રોડ બેકબોન કંપનીના નામે જ્યારે કર્યો હતો કે ભાઈ તમારે બનાવીને જવાનો છે, બેકબોન કંપની બનાવીને 3 વર્ષથી ચાલી ગઈ છે. રસ્તા થયો છે? નથી થયો. હમણાં બધા સરપંચો ભેગા થયા હતા, 18 સરપંચોનું લખાણ આપ્યું છે, મામલતદારને આપ્યું છે, નગરપાલિકામાં આપ્યું છે, ઉપર સુધી પહોંચાડ્યું છે, પણ થયો રોડ ન થયો. જવાબ ધારાસભ્ય છે તેમની પાસેથી આપણે જવાબ મેળવીશું. કેશોદની અંદર પાટીદાર સમાજની કોઈ ઇફેક્ટ નથી. પાટીદાર સમાજ 2012માં પણ મારી સાથે હતો અને 2017માં પણ મારી સાથે જ રહેશે, એ મને વિશ્વાસ છે. પાટીદાર સમાજને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન કેવું છે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના અને ભારતીય જનતા પાર્ટીના શાસનને સ્વીકારે છે. રહી રોડ વાતની, તો જે રોડ તૂટી ગયેલ હતો એ બેકબોને કરવાનો હતો, એ વાત એમને સામેથી કરી છે. પણ મેં સરકારમાં રજૂઆત કરીને દરખાસ્ત કરી દીધી છે અને એ રોડ ટૂંક સમયની અંદર મંજૂર થઈ જશે. જે તે ટાઈમે એને 10 અમારી બાજુના પૂર્વ દિશાના 10 પશ્ચિમ દિશામાં અને પોતે ચેરમેન તરીકે કમિટીની રચના કરી હતી. ત્યારે આ 36 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ છે એ ભાજપની અંદરોઅંદરની લડાઈને હિસાબે પાછી ગઈ. અંદરોઅંદરની જે લડાઈ છે તેમને જે આપણે વેપારીઓ છે તેમની પાસે આવીશું, વેપારીઓને પૂછીશું શું પ્રશ્ન છે. ભાઈ, એક કેશોદ શહેરના વેપારી અને સામાન્ય નાગરિક તરીકે મારો એક જ પ્રશ્ન છે કે ઉપરથી ગ્રાન્ટો આવે છે બરોબર, પણ અહીંયા કોઈ પણ લોકલ લેવલ એવું નથી. એક દી કેશોદનો મહેન્દ્ર ચોક બંધ રહે, એક દી માંગરો રોડ બંધ રહે, એક દી કાપડ બજાર બંધ રહે બરોબર. કોણ રાજકીય નેતા તમને પૂછવા આવે? અમારા ચૂંટાયેલા નેતા અમને કોઈ પૂછવા કંઈ આવતું નથી. અને કોઈ પણ જાતના ઓલા વિકાસ થયો સાચો 15 દી હોય 20 દી હોય, આ તો 1 મહિનાને માથે 5-5 દીએ કામ નથી કરતા. વિકાસ આવે, ગ્રાન્ટો આવે, પણ સ્થાનિક લેવલે કોઈ નેતા એવું નથી. હવ એના જ્ઞાતિવાદમાં ચોઈટા બરોબર. અને કેશોદની પબ્લિક એવી છે, ચૂંટણી આવે એટલે હવને મગજમાં જ્ઞાતિવાદ ગાલ દે. મારે તો પાટીદારનો જે ખોટા કેસ કર્યા ને એના પ્રત્યે કહેવાનું છે. પાટીદારના પાસના કન્વીનરો આજ ખુલ્લા કોંગ્રેસ સાથે છે અને હું એ પાટીદાર છું અને ખોટા કેસ કહેતા હોય ને તો આજનો સાક્ષી છું. એ લોકોએ મારી દુકાન ઉપર હુમલો કરીને કાચ ફોડી નાખેલા છે પાસના કન્વીનરોએ. જવાબ જે છે ચાલો જો પાસના કન્વીનરે કાચ તોડ્યા હોય તો પાસના કન્વીનર ઉપર ફરિયાદ શા માટે ના કરવામાં આવી? જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સત્તા ઉપર હોવા છતાં કોઈ ડેપ્યુટીની મંજૂરી લીધા વગર એક વિકાસ યાત્રા કાઢવામાં આવી, લોકોને ઉલ્લુ બનાવવા માટે કે ભાઈ અમે વિકાસ કરીએ છીએ, અને ઝંડાઓ ભારતના રાષ્ટ્રધ્વજના નામે મત માંગવા નીકળ્યા હતા, તેનો પાસે વિરોધ કરેલો હતો અને એના ઉપર પાસના કન્વીનરો અને કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. એ ધારાસભ્યની હાજરીમાં અને સર્કિટ હાઉસે નક્કી કરીને ફરિયાદ કરવામાં આવી. આપની પાસે આવીશ. રોડ રસ્તાઓના ભાજપ તમારી પાસે હું આવીશ. જવાબ પહેલા મેળવી લઉં. જવાબ જોઈએ. ભાઈ, હું એને ભરતભાઈ લાડાણી પાસના કન્વીનર છે ને હું કહેવા માંગુ છું કે તિરંગા યાત્રા નીકળી, એક મહિલાના હાથમાંથી રાષ્ટ્રધ્વજ આંચકી લઈ નીચે પટકાડી, શું આ રાષ્ટ્રહિત છે? શું તમે માંગો છો? પાસની પાટીદારોની અસર કેશોદની અંદર કેવી જોવા મળશે? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન બેઠું છે અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીથી પાટીદારો વિમુખ રહેવાના છે. એક પણ નેતા અને મિનિસ્ટરને પાટીદાર સમાજના ગામડાની અંદર પ્રવેશ થતો નથી. જો થાય તો કોઈ નેતાઓને સિક્કો હાથમાં આપવામાં આવે છે, કોઈ પાટીદારના જય સરદારના નારાઓ લગાવવામાં આવે છે, કોઈની ઉપર જૂતા ફેંકવામાં આવે છે. આ પાટીદારોનો આક્રોશ છે અને કોઈ પાટીદાર સમાજના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે કોઈ નેતાઓને
પ્રવેશ કરવાની મનાઈ છે અને જો ધારાસભ્ય જાય છે તો પોલીસ પ્રોટેક્શન લઈને જાય છે. અરવિંદભાઈ, બીજા પણ મતલબ સ્થાનિક રોડના જે ઓવરબ્રિજ છે તેના ઘણા બધા પ્રશ્નો છે, તેને લઈને ઘણી બધી સમસ્યાઓ અત્યારે સામે આવે છે. ઓવરબ્રિજની જે વાત છે એમાં ઓવરબ્રિજના પ્રશ્નોની અંદર માંગરોળ રોડના ટોટલ વેપારીઓએ ઓવરબ્રિજનું કામ મેં આવ્યા પછી ચાલુ કરાવ્યું હતું અને માંગરોળ રોડના ટોટલ વેપારીઓએ ઓવરબ્રિજ બંધ કરાવ્યો હતો. અને ઓવરબ્રિજ થાય તો અમારી દુકાનો નીચે આવી જાય, અમારી દુકાનોનો વેપાર ઘટી જાય. આ પ્રશ્નથી વેપારીઓએ ઓવરબ્રિજ બંધ કરાવેલ છે. અમે કોઈ ઓવરબ્રિજ બંધ કરાવેલ વેપારીઓએ ઓવરબ્રિજ બંધ કર્યા. હું વેપારીઓનું લઈને તમારી પાસે જ આવીશ. એક વેપારીઓનો જે પ્રશ્ન છે કે ભાઈ ઓવરબ્રિજ છે તે વેપારીઓએ બંધ કરાવ્યો તો તેને લઈને કંઈ શું સમસ્યા? જે તે સમયે સામે સામા બંને બાજુના વેપારીઓએ આ પ્રશ્નની રજૂઆત કરી હતી અને આનો વિરોધ પણ કરેલો. ઓવરબ્રિજ બનાવો તો એના માટે જે ડેસ્ટિનેશન નક્કી કર્યું હતું એ 4 ચોક હતું, પણ આમાં ઠેઠ રામવાડી સુધી જતો હતો એટલે વેપારીઓએ વિરોધ કર્યો હતો અને વેપારીને હિસાબે જ આ બંધ રહ્યું છે. એમાં સાચા છે, બરોબર છે, પણ આજની તારીખે જે આ પાટીદાર અનામત ને પાસ ને એવી કોઈ વસ્તુ ક્યાંય કોઈ ઇફેક્ટ કરવાની નથી, બરોબર. આજે હું તમને એમ કહું, સામાન્ય માણસ છે ને કોઈ જ્ઞાતિ બેઝ ઉપર માનતું નથી, પણ આજે હું વેપારી છું, બરોબર છે. આ સામાન્ય પબ્લિક છે તો એની આમદની, એની આવક એ બધું એને પરફેક્ટ મળી રહે તો તમારી પાસે એ ભાઈ, કેશોદમાં પબ્લિકને વિકાસ જોઈએ. ગમે એ વસ્તુ, ગમે એ નેતા કે અનામત જે હોય તે, કોઈ પણ ધારાસભ્ય કે ગમે એ નેતા કેશોદના વિકાસ માટે અને વેપારીઓ અને નાગરિકના હિતેચ્છુ જે વ્યક્તિ હશે અને અત્યારે પબ્લિક સમજી ગઈ છે. વેપારીઓ જે વિકાસ અને શાંતિ, કોઈ પણ જાતની બબાલ નહીં, એવા લોકોને જ ચૂંટશે. પહેલા મિત્રએ એમ કીધું જાહેરમાં કે 11મા મહિના લગીમાં અમે રોડ પૂરા કરી દઉં. 15 જૂન પછીથી કોઈ રોડના કામ થતા નથી એટલે મિત્રોને ખબર નથી, બરાબર. અને આ ભાજપની એક ઓલી છે, ખોટું બોલો, જોર જોતી બોલો ને વધારે બોલો. એટલે ભાઈ એવું કહે છે કે 11મા મહિનામાં આખા કેશોદના રોડ પૂરા થઈ જાય. એટલે જો ધારાસભ્ય શ્રી હવે આ વખતે એમને ઓલી ટિકિટ અપાવે તો કદાચ થાય અને વહેલી ચૂંટણી કરાવે તો. વરસાદનો એક પ્રશ્ન એ પણ છે અરવિંદભાઈ, તમને પૂછીશ, વરસાદની અંદર કઈ રીતે રોડ તૈયાર થશે કે પછી ચૂંટણી આવે ત્યારે વરસાદ હોય કે ગમે તે હોય કામ થઈ જવું જોઈએ? ના, વરસાદ હોય ત્યારે કે ચૂંટણી હોય ત્યારે કામ થઈ જવું જોઈએ એવો હેતુ નથી. હવે પછીના જે હમણાં જ ટેન્ડર નીકળ્યા છે એ સીસી રોડના ટેન્ડર છે અને આપ સમજી શકો કે સીસી રોડ છે એ વરસાદની અંદર પણ થઈ શકે અને ડામર રોડના કામ છે એ વરસાદની અંદર ના થાય. એટલા માટે રોડના કામ અત્યારે 211 રોડના કામ પૂરા થઈ ગયા છે અને બાકીના હજી આપણા 87 કિલોમીટરના રોડના રસ્તાના કામ સરકારમાંથી મંજૂર થયા છે અને એ હવે ચોમાસા પછી કે ચોમાસા સુધીમાં 11મા મહિના સુધીમાં કન્ટિન્યુટી ચાલુ થશે. પછી છેલ્લા એક પ્રશ્નો અને જવાબ, ખાલી પ્રશ્ન, શું કહેશો વિકાસને લઈને? આજે વિકાસની અંદર જે વાત કરે છે એ લોકો, તો આજે સત્તાની અંદર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત આજે અહીંયા કોંગ્રેસની જ છે, તો ક્યાં એના ગામડામાં ને ક્યાં આજે જિલ્લાની અંદર જવાબ મેળવીશું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે વાત, તો નગરપાલિકા ભાજપની છે. તમે બેકવર્ડ એરિયામાં આવીને જોઈ જાઓ, કોઈ જાતનો વિકાસ નથી. નગરપાલિકા તમારી પાસે છે, નગરપાલિકા તમારી પાસે છે, તેનો જવાબ જોઈએ. હવે કોઈ પ્રશ્ન નહીં, નગરપાલિકાનો જવાબ. નગરપાલિકાના તમામ રોડ તમને કીધું આરસીસી થી લઈને બીજા પણ 2 મહિનાની અંદર થઈ જશે. તમને પહેલા કીધું. મારો એક જ જવાબ છે, અહીંયા કોંગ્રેસના પ્રદેશ મંત્રી છે જે જવાબદાર વ્યક્તિ કહેવાય, એમની હાજરીમાં એમના લીડર એમ કે દલિત સમાજને પાર્ટી ટિકિટ આપશે તો જ ચૂંટણી જીતશે. તો અહીંયા પાર્લામેન્ટરી બોર્ડ અમે થોડા ટિકિટ આપવા આવ્યા છીએ. જવાબ અહીંયા મેળવીશું. ભાજપના ભાઈઓ રોડ રસ્તાની વાત કરે. આ ક્રીમ એરિયા છે, અહીંયા રોડ રસ્તાના કામ ચાલુ છે. અહીંયા આંબાવાડી વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો, વાલા દવલાની નીતિ રાખી, જ્યાં સીસી રોડ બનાવવાના હતા ત્યાં ડામર રોડ કર્યા, જ્યાં ડામર રોડનું કામ કરવાનું હતું ત્યાં સીસી રોડ કર્યા. તો તમારો સાંભળો, શું નામ તમારું ભાઈ? નહીં, મારું નામ ડોક્ટર અનિલભાઈ અગ્રાવત. આપનું નામ બોલો. આપનું નામ બોલો. નહીં, એક જ મિનિટ બોલો. તમે નામ બોલો. નહીં, આપ નામ બોલો. અમે બોલ્યા જ નથી કે દલિત. ચોક્કસથી અત્યારે આ જે ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે તેને લઈને આ તો કેશોદની જનતાનો મોડ. આગળ વધુ એક વિધાનસભાનું જોઈશું, ત્યાં માટે જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?